पुष्पा को नेशनल खिलाड़ी समझे क्या? इंटरनेशनल है. મિત્રો તમારા મારા એક નવા બ્લોગમાં. તો ગાઈસ તમે મારી ચેનલમાં નહીં આવ્યા, આપણે સિદ્ધુની જ ચેનલમાં છે, પણ આપણે ખાલી જઈએ છીએ. હમણાં મારા ઘરે હતા સિદ્ધુભાઈ, આપણા ઘરે આવ્યા છે અને આપણે જઈએ છીએ આપણા વિજય કાકાના ઘરે આ ડોલકું આપવા, કેમ કે કાલે એ આવ્યા હતા ઘરે રાત્રે, તો આપણે આજે આપવા પણ જવું પડશે. તો ગાઈસ તમને ખબર હશે આપણા આજુબાજુ બહુ જ ઘરો છે. અહીંયા વિજય કાકાનું ઘર છે, અહીંયા સામે આ સિદ્ધુભાઈ એટલે મારા ગોવા કાકાનું ઘર છે ને એમની જોડે આપણા છે નીતિન કાકા, જે કદાચ બ્લોગ જોતા બી હોય છે. એમ તો હમણાં પાછા નીકળી ગયા છે, આપણે બધું કામ બામ પતી ગયું છે ગાઈઝ. જોઈએ ઘરે જઈએ, પેલા બોલુભાઈ તો ગતા રહ્યા છે, પણ હવે આપણે ચાલતા ચાલતા જઈએ છીએ. હવે આપણે જ્યાં એક શૂટનો ઓર્ડર મળ્યો છે ભીમનાથનો, આપણે આજે શ્રાવણ માસ રહી ગયો છે, જય શંકર ભગવાન કી જય. તો હવે આપણે જઈશું અને જો આપણા વેદુભાઈ જવાનું ને આપણે હવે ગાઈઝ થઈ ગયું છે નક્કી, મેસેજ આવી ગયો છે. હવે આપણે બી જઈશું મિત્રો, બરાબર. સાંજે આપણે તમને જઈને બતાવીએ. આવ્યા હતા ત્યાં આગળ ધાબા પર અને જો પેલો કશું કર રહા હે, ये साला कर क्या रहा है, साला कर क्या रहा है यहाँ पे? મિત્રો અમે આવી ગયા છે ધાબા પર બેસવા માટે અને જો વિદુભાઈ અને ગાઈસ નજારો બાકી એક નંબર નજારો. ફોનમાં ચાર્જિંગ નહોતું, ચાર્જિંગ કરવામાં તો હા ટાઈમ તો દેખો 7 વાગવા આવ્યા અને 7 વાગે ત્યાં આગળ આરતી થાય. પહેલાં તો શૂટ એનો જ લેવો પડશે ફટાફટ. તો ફટાફટ જેમ બને એમ નીકળે જાય આપણે. કરણભાઈ આવે છે સામે લેવા માટે, પણ તોય મોડું તો થઈ ગયું છે, જોઈએ છે પહોંચાય કે નહીં, જવું પડશે ફટાફટ. જવા માટે આપણા કરણભાઈ મળી ગયા છે અને 3 જણા જઈએ છે. હવે ભીમનાથ મહાદેવ મંદિર, જો આ મંદિરનું ફર્સ્ટ લુક આવી ગયા છે મંદિર. વેદુભાઈ શૂટ કરશે. તો મિત્રો આપણે આવી ગયા છે ભીમનાથ મહાદેવ મંદિર અને જો વેદુભાઈ શૂટ ચાલુ કરી દીધું છે એમનું. હવે જોઈએ વિડીયો બહુ જોરદાર એડિટ કરશે. તો મિત્રો ચલો હવે જઈએ આપણે એમને પાછળ આપણે પાછળ જ ચાલવાનું. અને જો આ કરણભાઈ ગેંગસ્ટર માણસ. શૂટ પર આવી ગયા હતા અને જો વેદુભાઈ જો શૂટ કરે જ છે. આ સિનેમેટિક કોઈ નહીં, જો અહીંયા આગળ બહુ મસ્ત નજારો છે. જો આરતી થવાનો વાર છે, હવે જોઈએ શું થાય છે. યો ગાઈસ ક્યાં છે જો ભીમનાથ મંદિરે શૂટ કરવા માટે. જો હા એવું બોલવાનું હતું. આ વેદુભાઈ શૂટ કરે છે અને આપણે અહીંયા આગળ છે વ્લોગ બનાવ્યા છે આપણે. કરતા હતા અને જો આરતી ચાલુ થઈ ગઈ છે. હવે ફટાફટ જઈએ છે અંદર. ચાલો જઈએ, મોડ થઈ ગઈ છે. જોઈ લો આપણે વેદુભાઈ અહીંયા આગળ પાછળ શૂટ કરવા આવી ગયા છે. અમે અહીંયા આગળ સારું છે આમ તો લુક થોડું ઘણું, અને બધી બહુ ક્લિપો લઈ છે. આરતી પતી ગઈ છે અને વેદુભાઈ કેવું મજા આવી? યસ હજુ ચાલે જ છે હજુ શૂટ. હજુ થોડી વાર લાગશે, અડધો કલાક લાગશે પછી થઈ જશે. જો ગાઈસ એક ક્લિપ દેખો ખાલી, છે ને જોરદાર. જો ગાઈસ એક નંબર ક્લિપ છે. બાકી બહુ જોરદાર વસ્તુ છે જે હવે બીજી શૂટ કરવાની છે કરી લઈએ. ગાઈસ આ જ મૂર્તિ છે સૌથી પહેલી ભીમનાથ મંદિરની. ત્યારે જ પછી આ બધું મંદિર બન્યું હતું અને બધું બહુ છે મંદિરની અંદર. બહુ મસ્ત મંદિર છે. તમે જો ટુરિસ્ટ માટે આવો કે ફરવા માટે આવો તો આ જગ્યા એકદમ બેસ્ટ છે. તમે આવી જજો. અને જો અહીં બધું શૂટ કરે જ છે એવું તરીક. તો ગાઈસ હમણાં બસ ખાઈ પીને બેઠા જ છે ને. હવે દેખો ટાઈમ થયો છે, જો 8:30 થઈ ગયા છે અને 10 વાગ્યા સુધી એડિટ કરીને આપવાની છે. તો ફટાફટ એડિટ કરવી પડશે. તો ફટાફટ હું તમને એડિટ કરીને મળું. તો ગાઈઝ હમણાં એડિટ કરતાં કંઈ 15 મિનિટ જેવું થઈ ગયું હશે.
તો ખાલી સાઉન્ડ એડિટ કર્યો છે, જોઈએ કેવો લાગે છે. દેખો તમે કોમેન્ટ કરીને કહેજો કેવો લાગે. प्रेम की लिखी गई थी वो कहानी शमशान के राजा के लिए महल छोड़कर आई थी एक महारानी એન જોરદાર. એક નંબર. હવે ખાલી હવે VFX ને બધું કરવું પડશે. મળીએ તમને થોડી વારમાં. ભાઈ બેસી ગયા છે એડિટ કરવા માટે, અને આપણે બી એક બહેનનો બર્થડે છે તો એના માટે વિડીયો એડિટ કરી લઈએ યાર. જઈએ છીએ ઘરે, વેદનભાઈ જતા રહે છે ઘરે, અને આપણે બી જઈએ છીએ હવે ઘરે. ચલો ઘર જઈને સુઈ જઈશું. આજે તો જયરાજભાઈ આવ્યા શાયરી ગાવા માટે, કારણ કે આજે નીલભાઈને એકદમ વિદાય સમારોહ છે, જાય છે આફ્રિકા માટે. બહુ યાદ આવશે એમને, પણ હવે જાય છે. તો એ લોકોને છોડવા ગયા છે, આપણાથી તો જવાયું નથી. પણ આપણે જાડુમાં લગ્ન હશે તો આપણે ખુદ એમને એરપોર્ટ લેવા જઈશું. બરાબર છે તો મિત્રો, આજનો વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. તો મિત્રો મળીએ ચલો કાલના નવા વ્લોગમાં. તમે આગળ પહોંચી ગયા હતા ને આપણે વાગી ગયા છે જો 6:51 થઈ છે. એટલે પકડ આમ ફોન દૂર રાખજો કે નહીં થાય વાંધો નહીં. જો અહીંયા આગળ જો આપણે બહુ જોરદાર શૂટ ખરા છે. તમે અવર થાલી પર જઈને જોઈ લેજો વેદુભાઈનો વિડીયો. ભીમરાતનો એક નંબર આવશે, ભીમરાતનો એક નંબર આવશે, ભીમરાતનો એક નંબર આવશે. બોલો કરણભાઈ, તમે કંઈક કહેવા માગશો? એક નંબર શૂટ ચાલે છે. બરોબર, નીકળી ગયા છે. ભાઈ જોશો ચાલતો બહુ ખતરનાક બજાય, બહુ ખતરનાક લાગતું નથી. તમે પણ છૂટી ગયા.